જો તો હું તૈયાર થઈ ગઈ. કેવી લાગુ છું? થોડી નજીક આવને, મને સાફ સાફ દેખાતું નથી. ક્યાં છે તમારા ચશ્મા? ગોતોમાં હવે. આ ત્રીજી વાર આવું થયું છે. ચાલો હવે નવા લઈ લેશું. અરે યાર શું કરું સમજાતું નથી. ચશ્માને મેન્ટેન કરવાને બહુ અઘરું કામકાજ છે. જો પહેરી રાખો તો ફોગ થઈ જાય, ભેગા કરીને મૂકી દો તો તૂટી જાય. ગાડી હું ઠીકથી ચલાવી નથી શકતો, અને ભેગા કરીને સાઈડમાં મૂકી દો તો ગાયબ થઈ જાય, ખોવાઈ જાય, ભૂલાઈ જાય. નવા ચશ્મા લ્યો, નવું હેન્ડલ નાખો, નવા કાચ નાખો. કેટલી મગજમારી છે. આના કરતાં જવાબદારી પણ કેટલી છે મારા માથે. શું કરું સમજાતું નથી. અરે ચિંતા શું કામ કરો છો? તમારા ઈલાજ માટે ચાલો હું તમને લઈ જાઉં. તમે ફટાફટ તૈયાર થઈ જાઓ, હું અપોઇન્ટમેન્ટ બુક કરાવી નાખું. પણ મને તું ક્યાં લઈ જાય એ તો કે. હું તમને લઈ જાઉં છું ડોક્ટર અગ્રવાલ્સ આઈ હોસ્પિટલ ફ્રી લેસિક ચેકઅપ માટે. એને એવું હતું કે બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ એવું નહોતું. ડોક્ટરે પહેલા એની આંખો ચેક કરી, પછી એમને કીધું કે લેસિક માટે આ પરફેક્ટ કેન્ડિડેટ છે. પછી એમને કીધું સ્માઇલ લેસિક માટે, સૌથી એડવાન્સ અને ચોક્કસ રીતે ચશ્મા હટાવવા માટે. અને આ 30 સેકન્ડથી ઓછા સમયમાં થઈ જાય છે ને આ જલ્દી રિકવરી આપે છે. ધામુ બહુ જ નર્વસ હતા. પછી ડોક્ટરે બહુ જ સારી રીતે સમજાવી. એ લોકો AI ગાઈડેડ સુવિધાનો ઉપયોગ કરે છે, જેનાથી નાની નાની આંખની મૂવમેન્ટ પણ ટ્રેક થઈ જાય છે. અને આ ટ્રીટમેન્ટમાં કોઈ જાતનું પેન નથી થતું. અને આ બધી જ ટ્રીટમેન્ટ એક જ જગ્યાએથી સ્માર્ટ રીતે પૂરી થઈ. જો તમે તમારી આંખોને ઇગ્નોર કરતા હોવ તો તમે ડોક્ટર અગરવાલમાંથી ફ્રી લેસિક ચેકઅપ કરાવતા કેમ કે આ ટ્રીટમેન્ટ ઝડપી, સેફ અને કમ્ફર્ટેબલ છે. ગુજરાતમાં ડોક્ટર અગ્રવાલની ઘણી બધી બ્રાન્ચ છે, જેમાં તમને સેમ ટ્રીટમેન્ટ મળશે.